કારણ કે ગરજ હોય. અને ઈ જે નશા કરીને રખડે છે ને એને તો દારૂ નહીં, એને તો ખરેખર પોઈઝન પી જવું જોઈએ. એને જીવવાનો કોઈ અધિકાર નથી. એવો અરનો પાડો ઓડે આંખો આવ્યો હોય, આખા પરિવારને નડતો હોય, કુટુંબને નડતો હોય, બેનું દીકરીઓને જેમ આવે બોલતો હોય, આખા ગામને નડતો હોય. અને બે ગલોફામાં પાન ભરાવી ફૂલ થઈને બજારમાં વહી આવતો હોય. અને ગરીબની દીકરી પાણી ભરીને આવતી હોય અને દીકરી એકલી હોય ને યાને આવતો જોવે અને દીકરી ધ્રુજવા માંડે, કરે હું એકલી છું, નરાજામ આવે છે, મારી આબરૂનું શું? તેથી દીકરીને ઊભી જાય અને દીકરીની જાંજરી જેથી થંભી જાય તેથી આવડે એમ કે હવે સાજે માટીનો દીકરો જો 3.5 રહેવા દઉં તો હું મામડિયાની પીડલી નહીં, હું તો ખાલી ન નાખું તો મોગલ નહીં, ચીરી ન નાખું. ઈ પાડા બકરા માં ખાય, બાકી આ જનાવરને કોઈ દી બહુને અમારી આયુ ખાય નહીં. ઈ તો ધૂણી ભૂવા ચડાવી દે, માતાજી કોકડો માગે. કોઈ દી કોઈ ભૂએ કીધું માતાજી સિંહ માગે ઝાલામાં તો? કારણ કે ઈ ભૂવાની બોડી મરડી નાખે. માં કોઈ દી મારે પાછા વાતો કરે, નામને માતાજીને ચડાવી માતાજી રાજી થાય. આપણે ક્યાંક વાહન લઈને ગયા હોય અને બેઠા હોય પ્રોગ્રામમાં, આપણું વાહન વાંચી કોઈ કટકા બટકા કરીને આપણે આગળ આવી ધરે તો આપણે રાજી થાય કે ભૂકા કાઢ નાખીએ? તો બકરો છે એ મેલડીમાંનું વાહન છે, પાડો છે એ પીછળમાંનું વાહન છે, એને કાપીને ખાઈ જાય, માં રાજી થાય, બોડી ભૂગી નાખે. માં કોઈ દી આવું ખાય ને. માં તારા કાળજડા મસરૂથી કુણામાં કોની વસ્તુ દુનિયામાં મસરૂ હોય, મસરૂ જે હોય ને હેમળાના અંદરથી નીકળી એના કરતા કુણું હોય, પણ માં તારા કાળજડા મસરૂથી કુણા છે.